નમસ્કાર ખેડૂત મિત્રો. કૃષિ પ્રગતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વેધર એનાલિસિસ જોવાના છે કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે અને કયા કયા જિલ્લાઓની અંદર કેવી પરિસ્થિતિ રહેવાની છે અને આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ રહેવાની છે એના વિશે આપણે આગળ વાત કરીએ. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વેધર નાવકાસ્ટમાં આવીએ છીએ અને અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ નાવકાસ્ટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે વેધરની અંદર કેવા-કયા જિલ્લામાં કઈ-કઈ પરિસ્થિતિ જોવા મળી રહી તમને જોવા મળશે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેનાથી તમે જોઈ શકશો કે કયા-કયા જિલ્લામાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સૌપ્રથમ વાત કરીએ કે દરિયાકાંઠાના વિસ્તાર જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. તો આ બધા જિલ્લાઓની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અલર્ટ જોવા મળી રહ્યો છે અને તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને જોવા મળશે કે કયા-કયા જિલ્લાઓની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારબાદ નવસારી અને વલસાડ આ 2 જિલ્લાઓની અંદર અલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ કે સાબરકાંઠા, અરવલ્લી અહીંયા પણ જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકશો કે સાબરકાંઠાની અંદર થોડી અ, સ્પીડ પણ વધારે છે, પવનની ગતિ પણ વધારે છે અને અહીંયા તમે એ જોઈ શકશો કે ટાઈમ ઓફ ઇશ્યુ અને ક્યાર સુધી એ વેલિડ છે. તો અહીંયા અલર્ટ્સ જે જોવા મળી રહે છે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. તો આટલા જિલ્લાઓની અંદર આપણને અહીંયા અલર્ટ જોવા મળી રહ્યું છે. નવસારી અને વલસાડની અંદર પણ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે. તેમજ સાબરકાંઠા અને અરવલ્લી અહીંયા પણ આપણને ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બાકીના બધા જિલ્લાઓ છે યલો અલર્ટ છે. તમે અહીંયા જોઈ શકો છો કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે એ પણ અહીંયા જોવા મળશે કે વરસાદ છે કે કેટલો પર અવરના બેઝિસ ઉપર તમને જોવા મળી રહ્યું છે. તો આ છે ગુજરાતના હવામાનની પરિસ્થિતિ, રેનફોલની પરિસ્થિતિ. હવે આપણે વેધર વોર્નિંગ્સમાં જોઈ લઈએ કે વેધર વોર્નિંગમાં કયા જિલ્લાઓમાં અલર્ટ જોવા મળી રહ્યું છે. તો દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્ર તેમજ સાઉથની અંદર સુરત, નવસારી અને વલસાડ આ બધા જિલ્લાઓની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અલર્ટ જોવા મળી રહ્યું છે. ઉપરમાં બનાસકાંઠા, સાબરકાંઠા આ 2 જિલ્લાઓની અંદર પણ અલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો રેનફોલની અંદર કઈ જગ્યાએ કેવો રેનફોલ છે. તો અહીંયા કલર્સ ના આધારે તમે કહી શકો છો કે કઈ જગ્યાએ રેનફોલનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ આગામી 7 દિવસની અંદર વેધર ફોરકાસ્ટ. તો વેધર ફોરકાસ્ટ 7 દિવસનું જોવું હોય તો તમે જિલ્લા વાઇઝ અહીંયા ક્લિક કરશો તો અહીંયા તમને વેધર ફોરકાસ્ટ જોવા મળશે. અહીંયા જ્યાં વેધર સ્ટેશન છે તે વેધર સ્ટેશનનો અહીંયા તમને વેધર ફોરકાસ્ટ જોવા મળશે. જેમ કે અમરેલીની વાત કરીએ તો અમરેલીની અંદર જોવા જોઈએ તો આગામી દિવસોની અંદર વરસાદની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. ત્યારબાદ સુરતની અંદર વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ આ બધા જિલ્લા પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. આ છે 7 ડે વેધર ફોરકાસ્ટ અને તમારે જોવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે ખાસ કરીને જે વેધર ફોરકાસ્ટ છે તેમજ વેધર નાવકાસ્ટ છે એ પણ જોઈ શકો છો. વેધર નાવકાસ્ટ જનરલી 3 કલાકની આગાહી હોય છે કે આગામી 3 કલાકની અંદર કેવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. તો દર 3 કલાકે અહીંયા અપડેટ થતું રહેતું હોય છે. તો આવા જ વિડીયો માટે અહીંયા કૃષિ પ્રગતિની અંદર આભાર તમારો અને આ મારી એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરો ને ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને વિનંતી છે એપ્લિકેશનની અંદર વેધર અલર્ટ છે એ જોવા મળે છે. તો વેધર અલર્ટ તમે અહીંયા જોઈ શકશો એપ્લિકેશનની અંદર લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે. તો ખૂબ ખૂબ આભાર તમારો. ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી.